जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित एसजीआईएस ऑनलाइन गुरुकुल में हूँ कश्यप मेहता आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, प्रोज यूनिट 2 ध आर्ट ऑफ व्हाइट वॉशिंग એટલે કે ચૂનો કરવાની કળા, એમાં આપણે ઇંગ્લિશમાં રીડ પણ કરી લીધો અને તમને સ્ટોરી પણ છે એ લાસ્ટ બે લેક્ચરમાં આપણે કીધેલી છે। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ। ઇટ વોઝ સેટરડે અ હોલિડે, કે આજે શનિવાર હતો અને રજાનો દિવસ હતો। ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, કે સ્કૂલે પણ જવાનું ન હતું અને ગૃહ કાર્ય પણ હતું નહીં। ટોમ વોઝ વેરી હેપી, ટોમ ખૂબ જ ખુશ હતો। બટ જસ્ટ ધેન આંટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, પણ તરત ત્યાં એને છે આંટ પોલી છે એને બોલાવે છે ટોમને અને એને કહે છે લુક હિયર ટોમ, કે ટોમ તું અહીંયા જો, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, કે આજે તારે બહાર રમવા જવાનું નથી। આઉટ એટલે બારોબાર, યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, કે આજે તારે રમવા જવાનું નથી। આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ વોલ ફેન્સ, હું ઈચ્છું કે આજે ફેન્સ એટલે કે વાળ એને તારે વ્હાઇટ વોશ કરવાની છે। ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ, બકેટ એટલે કે ડોલ, કે આ વ્હાઇટ વોશ એટલે કે ચૂનાની તું ડોલ લે, એન્ડ ધીસ બ્રશ અને એક આ બ્રશ લે, એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, સેટ એટલે ગોઠવાવું, વર્ક એટલે કામ, અને ઇમિડિયેટલી એટલે તરત ઝડપથી તું કામમાં ગોઠવાઈ જા। ટોમ લુક એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ, ટોમ પહેલા છે ફેન્સ એટલે વાડ જુએ છે અને પછી ડોલ જુએ છે। સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, કે આ તો ખૂબ મોટી વાડ છે અને ચૂનો પણ છે એ ખૂબ છે। ટોમ ફેલ્ટ વેરી સેડ, ટોમને ખૂબ જ દુઃખ થાય છે, દુઃખ। સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ, અચાનક એના મગજમાં એક છે વિચાર આવે છે। હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી, એને પોતાનું બ્રશ લઈ અને પોતાનું કામ સાયલેન્ટલી સ્ટાર્ટ કર્યું। સૂન હી સો બેન કમિંગ ધેટ વે, ત્યાં એને જોયું કે એનો બેન છે એના તરફ આવતો હોય છે, બેન એનો ફ્રેન્ડ છે। બેન હેડ અ રેડ નાઇસ એપલ ઇન હિઝ હેન્ડ, બેનના હાથમાં એક સુંદર મજાનું લાલ સફરજન હતું। ટોમ્સ માઉથ વોટર્ડ, ટોમના મોઢામાં પાણી આવી જાય છે, ટોમ્સ માઉથ વોટર્ડ। બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ, પરંતુ છતાં પણ છે એ પોતાનું વ્હાઇટ વોશ કન્ટિન્યુ રાખે છે। બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ, બેન ટોમની મજાક ઉડાડવા માંગતો હતો, મેક ફન ઓફ એટલે ની મજાક કરવી। હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ, તે તેના તરફ ચાલીને જાય છે અને કહે છે હેલો ટોમ વોટ ઇઝ ધીસ, કે હેલો ટોમ વોટ ઇઝ ધીસ, આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે, કે રજાના દિવસે કામ, કે રજાના દિવસે કામ। વર્ક સેડ ટોમ, ટોમ કહે છે કામ, વોટ ડુ યુ કોલ વર્ક, કે તું શેને કામ કહે છો? વાય ઇઝન્ટ ધેટ વર્ક, આસ્ક બેન વિથ અ સ્માઇલ, બેને પૂછ્યું હસતા હસતા કે આ તો કામ જ કહેવાય ને। ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ, ટોમ ફરીવાર છે એના વ્હાઇટ વોશિંગ તરફ જાય છે અને એને જવાબ આપે છે વેલ મે બી ઇટ ઇઝ એન્ડ મે બી ઇટ ઇઝ નોટ, કે કદાચ એ કામ છે અને કદાચ એ કામ નથી પણ। ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર, કે હું ફક્ત એટલું જાણું છું કે આનાથી છે ટોમ સોયરને આનંદ આવે છે, ડિલાઇટ એટલે આનંદિત થવું। ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ, ટોમ સાવચેતીપૂર્વક એટલે એક કલાકાર જેવી રીતે પેઇન્ટ કરતો હોય એવી રીતે છે એનું બ્રશ છે એ ફેરવતો હતો। ધેન હી સ્ટેપ બેક એન્ડ લુક એટ ધ પેઇન્ટ, તે ફરીવાર પાછો ફરે અને છે પેઇન્ટ જે પોતે કરતો હતો એના તરફ જોતો હતો। હી એડેડ ટચ હિયર એન્ડ ધેર, અને ત્યારબાદ જ્યાં જ્યાં ટચિંગ કે રહી ગયું હોય ત્યાં એ કરતો હતો। બેન વોચ ઓલ ધીઝ, બેન આ બધું જુએ છે। હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ, તેને એમાં વધારે અને વધારે રસ પડે છે। એટ લાસ્ટ હી સેડ, અંતે એ કહે છે ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, એટ લાસ્ટ હી સેડ, અંતે એ કહે છે કે ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, કે હું પણ વ્હાઇટ વોશ કરી શકું? નો નો હી સેડ, ટોમ ના પાડે છે કે ના,
આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ, કે આન્ટ પોલી છે આ ફેન્સ વિશે ખૂબ જ ચોક્કસ છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ હોલ રાઇટ વે, કે બધા લોકો આવી સરખી રીતે દિવાલને પેઇન્ટ કરી શકે નહીં. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન અ સરપ્રાઇઝ. બેન આમ આશ્ચર્યથી પૂછે કે અરે એવું? ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ, કે હું ખૂબ માવજત રાખીશ, ખૂબ સાવચેતી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ, એ કે મને થોડીક ટ્રાય કરવા દે. એ કે બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ. ટોમ કહે કે બેન મને કાંઈ પ્રોબ્લેમ નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, પોતે આમ જાણે માયાળુ હોય એવો દેખાવ કરે છે. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી, પરંતુ તું એ કે આન્ટ પોલીને જાણતો નથી. સી વિલ કિલ મી, કે તેની મને મારી નાખશે, તેની મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, તેણીએ ફક્ત મને અને મને જ એકલાને આ કામ કરવાનું કીધું છે, એવું ઈચ્છે છે. આઈ વિલ બી કેરફુલ ટોમ, કે બેન કહે છે કે બેન હું ટોમ હું ખૂબ જ સાવચેતી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય, કે મને ટ્રાય કરવા દે, મને એક પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ માય હાફ એપલ, હાફ એટલે અડધું, કે હું મારું અડધું સફરજન તને આપી દઈશ. નો નો બેન આઈ એમ અફ્રેડ, ટોમ કહે છે કે ના ના બેન મને ડર લાગે છે. ટોમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ, ટોમ કહે છે કે હું તને મારું આખું સફરજન આપીશ. ટોમ ગેવ ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ, ટોમે હવે બ્રશ છે બેનને આપી દીધું અને એની પાસેથી સફરજન લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન, બેન છે આવા ગરમ સૂર્યની વચ્ચે છે એ કામમાં ગોઠવાય છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ, ટોમ તો વૃક્ષ નીચે બેસી છાયામાં અને છે સફરજન ખાય છે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, એ બેનને વારંવાર કીધા કરે છે બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ફેન્સ, કે તું ફેન્સના વાડનો પેલો ભાગ જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, તે વ્યવસ્થિત કર્યું નથી. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી, કે ફરી વાર કર બાકી આન્ટ પોલી છે એ ગુસ્સે થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હતા કે બેન છે આ ટોમની મજાક કરવા આવ્યો હતો, પણ ટોમે એને જ કામે લગાડી દીધો અને એની પાસેથી એના બદલામાં ગિફ્ટ પણ છે, એનો રિવોર્ડ પણ લીધો, કે એનું સફરજન પણ લઈ લીધું. પુઅર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ, બિચારો બેન છે તડકામાં લાંબા સમય સુધી શેકાયા કર્યો. વેન બેન વોઝ ટાયર્ડ ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ, બેન થાકી ગયો ત્યારે ટોમે છે બિલીને વ્હાઇટ વોશ માટે પરમિશન આપી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ, બિલીએ છે ટોમને કાઇટ આપી એટલે કે પતંગ આપી. વેન બિલી વોઝ ટાયર્ડ જોની હિઝ ગોટ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ, જ્યારે બિલી થાકી ગયો ત્યારે જોનીએ પોતાનો વારો છે ટર્ન એ પેર ઓફ માર્બલ્સ એટલે કે લખોટીની જોડીથી લીધો. ધસ એવરીબડી પેઇડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, એવી રીતે કે બધા લોકોને છે વ્હાઇટ વોશ માટે કંઈક ને કંઈક કિંમત ચૂકવવી પડી. દે કેમ ટુ લાફ એટ ટોમ, તેઓ લોકો ટોમ પર હસવા આવ્યા હતા. બટ ટોમ મેડ ધેમ વર્ક, પરંતુ ટોમે એ બધાને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, બપોર સુધીમાં જે વ્હાઇટ વોશ એટલે કે જે ચૂનો કે ધોળવાનું હતું એ પૂર્ણ થયું. ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times, તેઓએ છે 3 વાર છે વાળને વ્હાઇટ વોશ કરી. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ થિંગ્સ, અર્ન એટલે કમાવું, ટોમે પણ છે ઘણી બધી પ્લે થિંગ્સ એટલે કે રમવાની વસ્તુ એ કમાણો. He got 12 marbles, a tin soldier, a dog collar, the handle of a knife and a big key without a lock. એને છે 12 લખોટી, એક પતરાનો સૈનિક, એક જે કૂતરાને આપણે ડોકમાં નાખવાનો જે કોલર આવે છે એ, એક હેન્ડલ ચાકાનું અને એક મોટી કી લોક વગરની, એ છે એટલી વસ્તુ એ અર્ન એટલે કે મેળવે છે એના મિત્રો પાસેથી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, અંતે જ્યારે વ્હાઇટ વોશ પૂર્ણ થયું, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ, ટોમ ગર્વથી અંદર પોતાના ઘરે જાય છે. એન્ડ સેડ આન્ટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાવ, અને એના આન્ટ પોલીને કહે છે કે હવે હું રમવા માટે બહાર જઈ શકું. હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન, એના આંટી પૂછે કે તે કેટલું વ્હાઇટ વોશ કમ્પ્લીટ કર્યું છે. ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, ટોમ કહે છે કે મેં બધું પૂર્ણ કરી દીધું છે. વોટ ફિનિશ, લેટ મી સી, એના આંટી કહે છે શું
પૂર્ણ, ચલ મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. આન્ટ પોલી છે બારોબાર જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝ. તેને ખરેખર આશ્ચર્ય થાય છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ. કે આખી જે વાડ છે એ ખૂબ સરસ રીતે વ્હાઇટ વોશ થયેલી હતી. વેલ ટોમ, શી સેડ. તેને કહે છે કે ટોમ ખૂબ સરસ. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ. કે તારું કામ ખૂબ ઉત્તમ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. કે હવે તું બહાર જઈ શકે અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી. કે ઘરે પાછો વહેલો આવી જજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ. આન્ટ પોલી છે બાસ્કેટમાં એટલે કે ટોપલામાંથી ખૂબ બેસ્ટ એપલ હતું એ લે છે એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. અને એ ટોમને આપે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો સમજાઈ ગયું ટોમ છે એ કેટલો સ્માર્ટ કહેવાય કે જે લોકો એની મજાક કરવા આવ્યા હતા એને બદલે એ બધાને એને કામે લગાડી દીધા અને એના માટે પણ પાછું એની પાસેથી વસ્તુ પણ લીધી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે હોમવર્કની અંદર તમારે છે અહીંયા એક્સરસાઇઝની અંદર જે આપી છે એ એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરી અને હોમવર્કની અંદર છે મને મોકલવાની છે. આન્સર ક્વેશ્ચન, ત્યારબાદ આ જે બ્લેન્ક્સ છે એ આમાંથી જે અલગ જે અંડરલાઇન ડિફરન્ટ મિનિંગ આમાં જે અલગ શબ્દ હોય એ તમારે છે એને તમારે એની નીચે અંડરલાઇન કરીને મોકલવાનું છે. તો આવી રીતે છે અહીં આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર કોઈ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.